1 મિનિટનો કુકિંગ મંત્ર. ચોમાસાની શરૂઆત થાય એટલે ચારે બાજુનું ભેજનું પ્રમાણ બહુ જ વધી જતું હોય છે અને એના કારણે જ આપણા ઘરમાં કોઈ પણ ક્રિસ્પી નાસ્તો અથવા તો ફરસાણ હોય એને તરત જ ભેજ લાગી જતો હોય છે. તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો આપણે બધાને ખબર છે કે કોઈ પણ નાસ્તો હોય એને એરટાઇટ કન્ટેનરમાં રાખવાનો છે, જેથી કરીને ભેજ ન લાગે. હવે ભેજ લાગી ગયું, એ જે નાસ્તો છે એ હવાઈ ગયો, એટલે કે એની અંદર હવા લાગી ગઈ અને એનો ટેસ્ટ અને ક્રિસ્પીનેસ બંને ચેન્જ થઈ ગયા. તો શું કરવાનું છે? તો આપણે કોઈ પણ નાસ્તો હોય, સપોઝ કે મમરા છે કે ચવાણું છે કે ગાંઠિયા છે, એવો કોઈ પણ નાસ્તો હોય તો એને તમારે એક પેન લેવાનું છે અથવા તો એક તાંસરો લેવાનો છે અને એને ગરમ કરી લેવાનું છે. એની અંદર કાંઈ એડ નથી કરવાનું, એને ગરમ કરી લેવાનું છે. ગરમ કરી અને ફ્લેમ ઓફ કરી દેવાની છે. ફ્લેમ ઓફ કરી અને પછી જે પણ નાસ્તો જે છે એ હવાઈ ગયો હોય, એમાં હવા લાગી ગઈ હોય, એની અંદર એડ કરી દેવાનું છે. એડ કરી અને અધખુલ્લું ઢાંકણ ઢાંકીને રાખવાનું છે. ખુલ્લું નથી રાખવાનું, પણ એની ઉપર કોઈ પણ ઢાંકણ છે ને અધખુલ્લું રાખવાનું છે. તમે જો પૂરેપૂરું બંધ કરી નાખશો ને તો શું થશે કે એ ગરમ હશે, એની કારણે એની અંદર વરાળ બનશે અને વરાળ બનવાના કારણે ફરીથી એ નાસ્તો છે એ વધારે સોફ્ટ બનશે. પણ તમે અધખુલ્લું રાખ્યું હશે તો એની જે વરાળ છે એ બહાર નીકળી જશે અને જે નાસ્તો છે એની અંદર ફરીથી ક્રિસ્પીનેસ આવી જશે. અને તમે એને 2 થી 3 મિનિટ એમને રહેવા દેવાનું છે. ફરીથી એને હલાવી લેવાનું છે. હલાવીને પાછું ફરીથી એવી રીતે અધખુલ્લું ઢાંકી અને રહેવા દેવાનું છે. આવી રીતે તમે એને લગભગ 10 થી 15 મિનિટ સુધી રહેવા દેશો તો કોઈ પણ નાસ્તો છે એ સરસ ક્રિસ્પી થઈ જશે. એની અંદર જે અલગ ટાઈપની ભેજની જે સ્મેલ આવતી હોય એ પણ જતી રહેશે અને એનો ટેસ્ટ જે બગડી ગયો છે એ પણ એકદમ સરસ ફ્રેશ થઈ જશે.